વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। નવરાત્રિની બધાને શુભેચ્છા। તમારી નવરાત્રિમાં ખૂબ ખૂબ સારું તમે રમતા હશો, ઉજાગરા કરતા હશો અને મા સરસ્વતીની આરાધના પણ સાથે કરતા હશો, બરાબર છે। તો આજે આપણે સરસ્વતી માતાની આરાધના આગળ વધારીએ તો કોસ્ટ એકાઉન્ટિંગની અંદર પ્રત્યક્ષ મજૂરીમાં ઉદાહરણ નંબર 14, પાનના નંબર 214 છે। આ વિડીયોની અંદર આપણે બે ઉદાહરણ જોવાના છીએ, ઉદાહરણ નંબર 14 અને ઉદાહરણ નંબર 16। ઉદાહરણ નંબર 16 પેજ 217। મિત્રો, ઉદાહરણ નંબર 16ની અંદર પહેલાં 14 જોઈ લઈએ। 14ની અંદર કામદારોની વિગત આપેલી છે। એક કારખાનામાં બોનસ પ્રથા મુજબ જો કામદાર નક્કી કરેલા સમય કરતાં વહેલું કાર્ય પૂરું કરીને સમય બચાવે તો તેને લીધેલા કલાકો સામે પ્રમાણિત કલાકોના પ્રમાણમાં બોનસ કલાક કામદારો સામે જમા કરવામાં આવશે। 2 અઠવાડિયામાં કામ કરવામાં આવે છે। ઓવર ટાઈમ કામ થતું નથી। ઉત્પાદિત એકમો પર મજૂરી ચૂકવાય છે, જેમાં અસ્વીકાર્ય એકમોનો પણ સમાવેશ થાય છે। એટલે અસ્વીકાર્ય એટલે કે ડિફોલ્ટ એકમ હોય તો એ બાદ થાય છે, બરાબર છે। જે ઉત્પાદન એકમો હોય એનું ચેકિંગ થાય, પછી એમાંથી સારા એકમો એ રાખવામાં આવે, એની જ મજૂરી મળે। બાકી જે ડિફોલ્ટ એકમ હોય એને રિજેક્ટ કરી અને પાછા મોકલી દેવામાં આવે છે, બરાબર, કાઢી નાખવામાં આવે છે વેતનમાંથી। એ રીતની શરત છે। તો મિત્રો, 2 કામદાર છે, એક અ અને એક બ। તો સૌથી પહેલાં આપણે 100 એકમો માટે સમય આપેલો છે દાખલાની અંદર। તો 100 એકમો નો દર 6 રૂપિયા આપેલો, કલાક દીઠ દર કેટલો આપેલો છે? 6 રૂપિયા, બરાબર છે। અને 100 એકમો માટે 3 કલાક નક્કી કરેલો છે। પગાર માટે 6 રૂપિયા નક્કી કરેલો છે। એટલે કે કલાક દીઠ મૂળ પગાર 6, મૂળ પગાર કેટલો છે? 6। ઉત્પાદિત એકમો અ માટે 1500, 100 એકમ માટે નક્કી કરેલો સમય 3 કલાક, એટલે 3 કલાકની અંદર 100 એકમો ઉત્પન્ન થવા જોઈએ। લીધેલો સમય હવે 40 કલાકમાં એ કામ પૂરું કરી નાખ્યું અને એને 100 એકમો રિજેક્ટ થયા છે, નાપાસ થયેલા છે। તો આપણે એને કેટલું મહેનતાણું ચૂકવી શકીએ? તો સૌથી પહેલાં જે 100 એકમો છે એ આપણે એની સરેરાશ પગાર 100 એકમો નક્કી કરેલો સમય છે, તો પહેલાં આપણે સામાન્ય સમય એનો જોઈ લઈએ, બરાબર છે। તો 100 એકમો માટે સમય આપેલ છે, તો કામદારોનો સમય નીચે મુજબ થાય। 100 એકમના દાખલાની અંદર 3 કલાક અ માટે આપેલા છે। અ માટે કેટલા છે? 3 કલાક અને બ માટે 2 કલાક। તો અ માટે 100 એકમ 3 કલાકમાં ઉત્પન્ન કરવા જોઈએ, તો એને ઉત્પન્ન કરેલા છે 1500 એકમ। કેટલા છે? 1500 એકમ। તો મિત્રો, 100 એકમ બરાબર 3 કલાક, તો 1500 એકમ બરાબર કેટલા? તો અનો સમય 45 કલાક આવ્યો। 1500 એકમ એને 45 કલાકમાં ઉત્પન્ન કરી દીધા। દાખલામાં આપ્યું છે કે ભાઈ 100 એકમના 3 કલાક મળશે તમને, તો એ દાખલામાં આપેલ પ્રમાણે સરાસરી કરીએ આપણે, ત્રિપદી માંડીએ તો 100 એકમના કેટલા છે? 3 કલાક। તો એને ઉત્પન્ન કેટલા કર્યા છે? 1500। તો 1500 એકમમાં કેટલા કલાક લીધેલા હોય? તો 45 કલાક એને લીધેલા હશે। હવે જો એ કામદારોની ગણતરી કરીએ તો આપણે સૌથી પહેલાં અકામદારની ગણતરી કરીએ તો કેની કરશું? અકામદારની ગણતરી કરીએ તો, અને એવી રીતે આ જેમ અકામદારનો આપણે 45 કલાક શોધ્યો, એવી રીતે બ કામદારનો પણ આપણે સમય શોધીએ। તો બ કામદાર માટે 100 એકમના 2 રૂપિયા ભાવ આપેલા છે, તો 100 એકમના 2 રૂપિયાને એને ઉત્પાદિત 3600 એકમ કરેલા છે। કેટલા છે?
તો 3600 એકમ પ્રમાણે કેટલા એકમ છે? 3600 એકમ છે. 2 કામદાર છે, તો બંને કામદારને કેટલો સમય લીધો છે ઉત્પાદિત એકમ કરવા માટે? એ સમય આપણે કાઢવાનો છે. પહેલા કામદાર માટે આપણે દાખલામાં દીધેલ 100 એકમના 3 મુજબ તો 1500 એને ઉત્પાદિત કર્યા, તો 1500માં એને કેટલો ટાઈમ લીધો મિત્રો? 45 કલાક લીધા. એવી રીતે બનું 83 માંડી તો એને 2 કલાક આપવામાં આવ્યા છે. ભાઈ તારે 2 કલાકમાં 100 કરવા, તો એનો 3 નહીં થાય. 100 એકમના 2 કલાક તો 3600 એકમ બરાબર કેટલા? તો એને 72 કલાકનો સમય આપ્યો છે. કેટલો કલાક થયો? એને 3600 એકમ કરવા માટે 72 કલાક જોઈએ. કેટલા કલાક જોઈએ? 72 કલાક. તો બંનેનો સમય આવી ગયો છે. છે એને ઉત્પાદિત એના એકમાં 1500 કરેલ છે, એના માટે એને 45 કલાક લીધા છે. જ્યારે છે એને 3600 એકમાં ઉત્પાદિત કરેલ છે અને એના માટે એને 72 કલાક લીધા છે. બરાબર છે. હવે એ લોકોને કેટલું મહેનતાણું મળે તો પહેલાં માટે જોઈએ. તો માટે બચાવેલો સમય બોનસની તો એનું મહેનતાણું 45 કલાક અને 45 કલાક આવી ગયું કલાક દીઠ. બરાબર, આટલા કલાક આવી ગયા. કેટલા કલાક કામ કર્યું પછી આપણે એને વેતન એમાં ઉમેરશું. એમાં બોનસ આવે છે. તો બોનસ કેવી રીતે મળે એને? તો બોનસ કેવી રીતે મળવાનું છે એમાં લખ્યું છે કે બોનસની પ્રથા છે તેને બચાવી લીધેલ સાથે પ્રમાણિત કલાકના પ્રમાણમાં બોનસ આપવામાં આવશે. એના કેટલા બચાવ્યા છે કલાક એના પ્રમાણમાં એને બોનસ આપવામાં આવશે. મિત્રો, આ બોનસનું સૂત્ર છે બચાવેલ સમય ગુણ્યા લીધેલ સમય ભાગ્યા પ્રમાણિત સમય. પ્રમાણિત સમયમાં આપવાનું છે માટે ભાગ્યા પ્રમાણિત સમય ગુણ્યા વેતન દર. આ એનું બોનસનું સૂત્ર છે. તો માટે બચાવેલ સમય કેટલો થશે? 45 કલાક. એને 45 કલાક છે. એની કામ કેટલા કલાકમાં પૂરું કર્યું છે લખ્યું છે. લીધેલો સમય 40 દાખલામાં આપી દીધો છે. એને 1500 એકમાં ઉત્પાદન કરવા માટે 40 કલાક લીધા. કેટલા લીધા? એને આપવામાં આવ્યા હતા 45 કલાક. કેટલા? પણ એને 40 કલાકમાં કામ કરી દીધું એમ દાખલામાં કીધું છે. આપેલ સમય 45 છે અને કાર્ય કલાક 40 છે. તો 5 કલાકનો એને બચાવ કર્યો. કેટલા કલાકનો બચાવ કર્યો? 5 કલાકનો. તો 5 કલાકનો બચાવ કર્યો છે. તો હવે સૂત્રની અંદર મૂકી દઈએ આપણે તો એનું બોનસ આવી જાય. તો બચાવેલ સમય 5 કલાક, આ 5. લીધેલો સમય 40. એને ઉત્પાદિત દાખલામાં આપ્યું છે કે ભાઈ 1500 એકમ ઉત્પન્ન કરવામાં મેં 40 કલાક લીધા. તો લીધેલો સમય 40. એને આપ્યા હતા 45. પ્રમાણિત સમય કેટલો છે એનો? ખરેખર 45 સુધી વાંધો નથી. ગુણ્યા 6 રૂપિયા ભાવ આપ્યો છે. કલાક દીઠ મૂળ પગાર 6 રૂપિયા દેવાનું છે. મૂળ પગાર એટલે મૂળ વેતન. તો એને વેતન 6 રૂપિયા છે એટલે 26.67 રૂપિયા થાય. કેટલું થાય? 26.67 રૂપિયા એનું બોનસ થાય. હવે આનું વેતન કેટલું થાય મિત્રો જોઈ લઈએ. આ એની બોનસની ગણતરી થઈ. હવે એનું વેતન કરવું હોય તો એને 40 કલાક કામ કરેલું છે અને 6 રૂપિયા ભાવ છે. કેટલું છે? લીધેલો સમય ગુણ્યા વેતન દર. લીધેલો સમય 40 ગુણ્યા 6 રૂપિયા ભાવ તો 240 રૂપિયા થાય. એમાં બોનસ ઉમેરી દો 26.67. એને કુલ વેતન 266.67 મળશે. એટલે કે પહેલાં આપણે એના કલાક શોધવાના, પ્રમાણિત કલાક. પ્રમાણિત કલાક પછી હકીકતમાં એને કેટલું કામ કર્યું છે એ દાખલામાં આપી દીધેલું છે. એના પ્રમાણિત કલાક 45 આવ્યા. 1500 એકમાં એ 45 કલાકમાં પૂરા કરી શકે. પણ એને 40 કલાકમાં કર્યું. કેટલા કલાકમાં કર્યું? 40 કલાક. તો એને 40 પ્રમાણિત મજૂરી મળશે. 45 પ્રમાણે એને 40 કલાક કામ કરે. 40 ગુણ્યા 6 240. પણ જે વધારાના 5 કલાક જે બચાવ્યા છે એને બોનસ મળશે. તો બોનસ આપણે ગણ્યું 26.67. તો બંનેનો સરવાળો કરશું તો મિત્રો એનું ટોટલ વેતન 266.67 રૂપિયા થશે. આ એનો જવાબ થશે 1. પછી આમાં એમ પણ કીધું છે કે 1 એકમ દીઠ એને કેટલા મળે? તો મિત્રો 1400 એકમનું એનું ઉત્પાદન છે, 266.67 એનું વેતન છે. એને ભાગો એટલે 0.109 એકમ દીઠ થાય. 0.109 એટલે એના એકમ દીઠ થાય. એવી જ રીતે આપણે બનું શોધીએ તો એ 75 કલાકમાં કામ પૂરું કર્યું છે અને એનો વેતન દર છે મિત્રો 5 રૂપિયા. દાખલામાં આપી દીધેલો છે. 75 ગુણ્યા 5 એટલે 375 થાય. હવે એને બોનસ નહીં મળે કારણ એને એને ઉત્પાદન કરેલું છે 75. બરાબર છે.
અને એને કરવાનું 72 કલાક પ્રમાણિત છે. એના પ્રમાણિત સમય કેટલા છે? 72. તો લીધેલો સમય ગુણ્યા વેતન દર, તો એને 75 લીધા છે. 75 લીધા છે એટલે એને બોનસ કાંઈ મળશે નહીં. તો એનામાં બોનસનો ઉમેરો થશે નહીં. ખાલી એને જે કામ કર્યું છે એ કામનો સમય મળશે 375 રૂપિયા. બોનસ 0 થશે. શું થશે એનું? બોનસ 0. નહીં લખો તો હાલશે. બોનસ મળશે નહીં, લખી નાખું. બોનસ મળશે નહીં. કોને? બને બોનસ નહીં મળે, કારણ કે એને કલાક બચાવ્યા નથી. કલાક એને 75, એને હકીકતમાં 72 કલાક કરવાનું હોય તો 72થી ઓછા કરવા જોઈએ. એને બદલે એને 75 કર્યા, વધારે કલાક લીધા છે એટલે એને 75 કલાકનું 5 રૂપિયા લખે 375 રૂપિયા ખાલી એને મળશે. બોનસ એનું આવશે નહીં. અને એના એકમ દીઠ કરવું હોય તો એને ટોટલ 3550 એકમ કર્યા છે, ભાગ્યા 375 કરી નાખો એટલે 0.6 કેટલા આવશે? એનું આવશે 26.67. બોનસ એને મળશે નહીં એટલે 3550 ભાગ્યા કરો તો એનું ટોટલ એકમ દીઠ વળતર આવશે 106.0.106. આ એકડો છે 0.106 આવશે. સમજાય ગયું મિત્રો? ફરીથી સમજી તો આના જે એકમ છે ઉત્પાદિત એકમો તો એના 1500 છે, બરાબર છે, આવ્યા. પણ એમાં 100 રિજેક્ટ થયા છે એટલે એને 1400નું મળશે, બરાબર છે. એટલે 1400 આપણે ભાગ્યા કરીએ, 1400 ભાગ્યા 26.67 એક એકમના 1 રૂપિયા 90 પૈસા થાય. કેટલા થાય? 1 રૂપિયા. આને 3600 ઉત્પાદન કર્યું છે પણ એના 50 એકમ રિજેક્ટ થયા છે એટલે સારું ઉત્પાદનના એકમો ભાગ્યા વેતન. એકમ દીઠ જ્યારે તમે શોધો ત્યારે સારા ઉત્પાદન, એના જે ખરેખર સારું ઉત્પાદન છે એના વડે જ એની મજૂરીને ભાગવાના. 3550 ભાગ્યા 375. સૌથી પહેલાં બંનેને કેટલા કલાક આપવામાં આવ્યા છે? આને 45 અને 72 કલાક, એ આપણે શોધ્યા. પછી બોનસની ગણતરીમાં એને કેટલો બચાવ કર્યો છે? આને 5 કલાકનો બચાવ કર્યો છે તો સૂત્ર પ્રમાણે એને 26 રૂપિયા ને 67 પૈસા એને બોનસ મળે. જ્યારે બએ કાંઈ બચાવ કર્યો નથી, કારણ કે એને 72 કલાકમાં પૂરું કરવાનું તો એને બદલે 75માં કર્યું. આને 45 હતું 40માં કર્યું એટલે 5 કલાકનો બચાવ થયો હતો એટલે એને બોનસ મળ્યું. આને બોનસ નહીં મળે, ખાલી 375 રૂપિયા મળશે. હવે આનું કુલ વેતન કેટલું થાય કે ભાઈ એને 40 કલાક કામ કરીને 6 રૂપિયા દર 240 રૂપિયા એક મળે ને 26 25 67 બોનસ મળે એટલે 266 રૂપિયા એને 67 પૈસાની બોનસ મળે. એક એકમ દીઠ જો ભાવ કાઢવો હોય તો ખરાબ એકમાં બાદ કરવા પડે. આ 1500 એકમાંથી 100 એના રિજેક્ટ થયેલા છે એટલે 1400 એકમ થાય. 1400 ભાગ્યા 266.67 કુલ એકમો ભાગ્યા કુલ મજૂરી એટલે એક એકમનું આવી જાય. એવી રીતે બનું 375 ભાગ્યા 3550 ભાગ્યા 375 કરો એટલે એક એકમ દીઠ એની મજૂરી આવી જાય. તમારે બે જવાબ શોધવાના છે, એક વેતન અને એક મજૂરી. તો પહેલો જવાબ આ આવે 266.67 એ વેતન કહેવાય અને 0.190 એક એકમ દીઠ મજૂરી કહેવાય. બીજાનો જવાબ છે 375 રૂપિયા એનું કુલ વેતન કહેવાય અને એની એક એકમ દીઠ મજૂરી 0.106 રૂપિયા થાય મિત્રો, 10 પૈસા, બરાબર છે. અને 19 પૈસા 190, 0.190 એટલે આ 106 એટલે 11 લેખો તળે 11 પૈસા થાય અને આના 19 પૈસા થાય, બરાબર છે. એ બનું કુલ વેતન એને બોનસ નથી એટલે 75 એકમ કામ કર્યું છે, 5 રૂપિયાનો ભાવ એનો આપેલો છે દાખલામાં, ગુણા કરો 375 રૂપિયા આવે. મિત્રો દાખલા નંબર 16 બહુ અગત્યનો છે અને એકદમ આઈએમપી પણ કહી શકાય, બહુ પૂછાણો છે. 4 થી 5 વખત યુનિવર્સિટીઓમાં પૂછાણો છે. ગુજરાત યુનિવર્સિટી એસવાયમાં 97માં, સૌરાષ્ટ્રમાં 2002માં, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 2012માં અને છેલ્લે ગુજરાત યુનિવર્સિટી નવેમ્બર 2017માં. એટલે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, આવી જાય એવો છે. આપણે બધા ઇમ્પોર્ટન્ટ દાખલા કરાવીએ છીએ, માની લીધો, ભગવાન, બરાબર. તો આમાં પહેલાં 3 કારીગર છે. 3 કારીગરનું આપણે
મહેનતાણાની ત્રણેય કારીગરની મહેનતાણાનું ગણતરી કરવાની છે. તો મિત્રો આમાં જો તમને કુલ મહેનતાણામાં જેમ આપણે કેમ BABC પગાર ગણતા એમાં આમાંય પણ એ બધું આપેલું છે. તો આપણે એનું ટોટલ મૂળ મહેનતાણું આપણે નક્કી કરવું પડે. તો જો એને દરેક કર્મચારીને છે ને પહેલાં સામાન્ય વેતન 15 રૂપિયા મળે છે. કેટલું મળે છે? 15 રૂપિયા. પછી 50% મોંઘવારી મળે છે, એટલે આને બેઝિક પે માનો. એના 50% મોંઘવારી એટલે 7.5 રૂપિયા. અને પછી એને HRA પણ મળે છે, ઘરભાડા ભથ્થું. એટલે આ બેનો સરળો 22-50 કરો. ઘરભાડા ભથ્થું હંમેશા BABC ઉપર હોય, તો BABC પ્રમાણે એનું 15 ને 7 22 રૂપિયા 50 પૈસા એનું પગાર થાય. તો 22-50 ના 15%, 10%, સોરી, કેટલા? 10%. તો 22-50 ના 10%, એટલે 15 + 7.50 એટલે 22-50 ના કેટલા? 10%, બરાબર. 22-50 ના 10%. અહીંયા 10%. 22-50 ના 10% કેટલા થાય? 1 મિનિટ કાઢી નાખો, બસ 2 રૂપિયા ને 25 પૈસા. એનું ટોટલ મારો તો 24.75 રૂપિયાનો કુલ પગાર થાય, કુલ વેતન થાય. એટલે બેઝિક પે વત્તા DA વત્તા HRA. તમને કેમ HRA DA કેમ આવ્યું? તો મજૂરીમાં તો આવવાનું જ છે. માલિક આપે તો બધું આવે. આમાં એને માલિક આપે છે, મોંઘવારી 50% આપે છે, સામાન્ય વેતન 15 આપે છે, ઘરભાડા ભથ્થું આપે છે. તો આપણે એનું ટોટલ મજૂરી લખવી પડે. 24.75 રૂપિયા એક કર્મચારીને મળશે. કેટલા મળશે? 24.75. આ એક કર્મચારીને એક એકમ દીઠ એને મળશે. હવે આપણે જો જોઈએ તો ક્ષનું ઉત્પાદન કેટલું છે? 80 એકમો. ક્ષને માટે પગાર કરી ક્ષનું 80 એકમ છે, તો એને 24.75 મળે એક એકમના. તો એનું 1980 રૂપિયા સામાન્ય વેતન થાય. બેનો ગુણાકાર કરી દો. હવે એને બોનસ કેટલું મળે? તો બોનસમાં મિત્રો એને લખેલું છે કે પ્રમાણિત ઉત્પાદિત 75%થી વધારાના ઉત્પાદન કરેલા એકમના દર એકમ દીઠ 50 પૈસા, 50 રૂપિયા. એટલે 75 એકમ 75%થી વધારે. આમ તો 100 એકમો કરવાના છે, પણ 75 એકમ કરે એનાથી વધારે, તો 75થી ઉપર જેટલા એકમ કરે એના એક એકમના 50 રૂપિયા આપવાના, એમ દાખલામાં લખ્યું છે. એટલે આપણે એ પ્રમાણે કરવું પડે. હવે હકીકતમાં એને 80 એકમ કર્યા છે, કરવાના હતા 75. કેટલા લખવાના હતા? 75. દાખલામાં કહી દીધું કે 75% ઉપર હોય તો એને 5% એટલે એકમ માનવાના, બરાબર છે. એને 75 એકમ કર્યા છે, 80 એકમ 100 ના 75% એટલે 75 જ થાય. આ 100 ઉપર લખવાનું છે. 100 એકમ છે એટલે 100 ના 75 એટલે 75 થાય, બરાબર છે. એટલે 100 ના 75% એટલે 75 જ થાય. એટલે 100 એકમ ઓછા 75 એકમ કેટલા? ઓછા 75 એકમ, બરાબર. 5 એકમ એને વધારે કર્યા છે, તો એક એકમના 50 રૂપિયા એટલે 250 રૂપિયાની બોનસ મળશે. તો 79માં 250 ઉમેરો એટલે 2230 રૂપિયા મિત્રો એનું વેતન આવી ગયું. કેટલું ઇઝી છે. પહેલાં એ લોકોનો BABC પ્રમાણે પગાર કરો નક્કી. આ એવો દાખલો છે, ટેક્સેશન જેવો. BABC પ્રમાણે પગાર નક્કી કર્યો, તો પગાર મીન્સ વેતન નક્કી કર્યું, તો એનું વેતન આવી 24.75 એક એકમનું આવ્યું. હવે જેટલા એકમ કામ કર્યું છે એને ગુણી નાખો. તો 24.75 એકમને કીધું, 80 ગુણી નાખ્યું, 1980 વત્તા બોનસ. બોનસમાં લખેલું છે શરત કે ભાઈ 75 એકમથી વધારે ઉત્પાદન કરે તો એ વધારે એકમના એક એકમના 50 રૂપિયા લેખે આપવું. તો આને 75 એકમથી વધારે કર્યું છે 5 એકમ, તો 5 ના ગુણ્યા 50 રૂપિયા, તો 250 વેતન મળે. થઈ ગયું એનું 2230 રૂપિયા. એવી રીતે હવે કામદારો સુધી એ 70 એકમ કર્યું છે અને 24.75 તો ભાવ નક્કી થયેલો છે, આપણે નક્કી કર્યો, તો એને 17.32 ને 50 પૈસા મળે. એ ભાઈએ 75%થી વધારે કરેલ નથી, 70 કરેલ છે, એટલે બોનસ કંઈ મળશે નહીં, 0. એટલે એ ભાઈની મજૂરી ટોટલ વેતન 1732 જ આવશે 50 પૈસા, બસ. એટલે એને તો કાંઈ છે નહીં. હવે જનું કરીએ તો જયે 90 એકમ ઉત્પાદિત કર્યા છે, તો 24.75 ભાવ નક્કી કરેલો છે આપણે એકમનો. 90 ગુણ્યા 24.75 22-23-50 આવે. હવે 90 છે એટલે 75થી વધારે કેટલા થયા? 25 એકમ થયા. તો 25 એકમ ગુણ્યા 15 કેટલા? એમાં એને 25
90 ઉત્પાદન કર્યું છે 2475 ગુણીએ તો 2275 આવે। હવે 90 છે 15 એટલે 15 ગુણ્યા 50 કરો તો 15 ગુણ્યા 50 કરીએ पच्चीस गुण્યા 15 કરીએ 50 नहीं पण एना 25 गुण્યા 15 કરીએ तो एना एकम केटला वधारे थया छे 90% उत्पादन करिए एटले मित्रों 15 एकम थया 15 एकम अने रुपया 50 केटला 50 એને વધારે કેટલા ઉત્પાદન કર્યા છે 15 એકમ 90 છે એટલે 75 થી વધારે એટલે 15 એકમ કર્યા એક એકમના 50 રૂપિયા દેવાના છે બોનસ તો 15 50 75 750 રૂપિયા એને બોનસ મળે ટોટલ મારો 22 ત્યાં ઉમેરી દો સામાન્ય વેતનમાં એટલે 2977.50 એ જને મળશે યને મળશે 1732.50 અને ક્ષને મળશે 2230 રૂપિયા। તો મિત્રો આ રીતે ગણતરી થાય સાવીજી છે પહેલાં સામાન્ય વેતન નક્કી કર્યું એને જેટલા કલાક કામ કર્યું છે એટલા કલાકે ગુણી નાખો એટલે સામાન્ય વેતન બોનસ મળતું હોય તો બોનસના વધારાના એકમમાં 50 રૂપિયા ગુણીને ઉમેરી દો। આ ભાઈને બોનસ નથી મળતું તો જેને 70 કલાક કામ કર્યું એ પ્રમાણે મળશે। આ ભાઈએ 15 એકમ વધારે કરેલું છે તો 15 એકમના 50 રૂપિયા એટલે કે 750 વધારે મળશે। બાકી તો 90 ગુણ્યા 2475 કરીએ એકદમ ઇઝી ને સરળ દાખલો મિત્રો। તો આ હવે પછી આપણે નેક્સ્ટ લાસ્ટ વિડીયો લઈને આપણે ચેપ્ટર આપણે પૂરું કરશું। જય દ્વારિકાધીશ, જય સિયારામ।